નમસ્કાર, હું પ્રવીણ. હમણાં સતત માવઠાનો દોર છે અને માવઠાના દોર વચ્ચે સિઝન કઈ રીતે બદલાય અથવા તો ઉનાળો ક્યારે શરૂ થયો એ ખબર નથી. વધુ એક રાઉન્ડ 3 દિવસ 2 થી 3 દિવસ વરસાદ દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડશે. તેની અસરો શું થઈ એ પણ આપણે જાણીએ છીએ. એક મંત્રી જાય છે વલસાડ દક્ષિણ ગુજરાતમાં, કહે છે કે 33%થી ઓછું નુકસાન છે, તો શક્યતા ઓછી છે એસડીઆરએફ પ્રમાણે સહાય માટે. પણ માત્ર સહાયનો મુદ્દો નથી, બદલાતી ચોમાસાની પેટર્ન અને સાથે સાથે પાકની પેટર્ન. ગઈકાલે સમાચાર આવ્યા ગાંધીનગરથી કે ભાઈ કૃષિ મંત્રાલય અને રાજ્ય સરકાર ગંભીર છે. પાક પેટર્ન બદલાય તો તે અંગે અભ્યાસ હાથ ધરાયો છે અને કેન્દ્રીય કૃષિ મંત્રાલયની મદદ પણ લેવાશે. એક રિપોર્ટ તૈયાર થશે, અભ્યાસ થશે અને બાદમાં કેન્દ્ર સરકારને મોકલાશે. એ સમજવું બહુ જરૂરી છે, કેમ કે એક સિઝનને ધક્કો લાગે, તમારા સ્વાસ્થ્ય પર તેની અસરો તો પડે છે, પણ સાથે સાથે જે ગયા વર્ષે થયું કે ગરમી મોડે સુધી પડી, તેના કારણે જે અનુમાનિત હતું ઉત્પાદન ઘઉંનું દેશભરમાં, તે ઘટ્યું. સીધી સાદી રીતે આ વિષય દરેકને સ્પર્શે છે. ચોમાસાની પેટર્ન બદલાઈ છે, સાથે સાથે જ પાક અને વાવેતરની પેટર્ન પણ બદલાઈ છે. એટલા માટે જ આજે થયું કે આ તમામ પરિસ્થિતિઓમાં ચર્ચા થવી જરૂરી છે. કૃષિ મંત્રાલય એમ પણ કહે છે, અથવા તો સરવડાટ એવું પણ છે કે વર્તમાન અને પૂર્વ કૃષિ અધિકારીઓ છે તેમની કમિટી બનાવાય છે અને જે પેટર્ન બદલાય છે તે હિસાબથી જે સહાય યોજનાઓ છે તેમાં પણ ફેરફારની જરૂર છે. એ વાત અલગ છે કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના 2.5-3 વર્ષ થયા, હજુ માળીએ છે. માવઠામાં 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરનો ગાળો નક્કી કરાયો છે યોજના પ્રમાણે, જે તે અધિકારીએ તૈયાર કર્યો હશે. એ ગાળા બહાર વરસાદ પડે તો એસડીઆરએફ મુજબ સહાય, પણ એ ગાળામાં વરસાદ પડ્યો છે છતાં પણ સહાય નથી મળી, એ પણ તથ્ય છે. તો આ પેટર્ન બદલાય છે, ધક્કો ક્યાં ક્યાં લાગશે અને દરેક ખેડૂતથી માંડીને દરેક નાગરિકે પણ એ પ્રેક્ટિકલી સમજવાની જરૂર છે કે એ હિસાબથી આવનાર સમયનું પ્લાનિંગ કરે. કેમ કે જાણીએ છીએ ઉનાળુ વાવેતર છે, હમણાં જ અખાત્રીજનું ખાતમુહૂર્ત થયું, પણ ચોમાસું વહેલું થશે મોડું થશે એ પહેલા વધુ એક માવઠું 3 દિવસનું. તો ચર્ચા જરૂરી છે બદલાતી પેટર્ન, વરસાદ અને પાકની. આ મુદ્દે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોમાંથી 2 ખાસ મહેમાન જોડાશે. મહેશ પંડ્યા, પર્યાવરણવિદ અને પર્યાવરણને લગતા દરેક ગંભીર વિષય પર પોતાનો મત મૂકે છે વગર ડરીએ. અશોકભાઈ દેસાઈ છે, જે હવામાન વિભાગના પૂર્વ અધિકારી છે. અશોકભાઈ, પણ આપનું સ્વાગત છે. મધુભાઈ ધોરાજી આપણી સાથે જોડાશે, પૂર્વ કૃષિ અધિકારી તરીકે જોડાશે. તમામનું સ્વાગત છે. હવામાનની વાત છે તો દેસાઈ સાહેબ, આપથી જ શરૂઆત કરીએ. મોન્સૂનની પેટર્ન બદલાય, અસર આપણે અનુભવી રહ્યા છીએ. આવતીકાલથી 3 દિવસ માવઠું પણ છે. હમણાં તો કરાની પણ સિઝન ચાલે છે, હેલ્મેટ પહેરીને ચાલો, ખબર નહીં ક્યાં કરા પડી જાય. પણ તેની અસર ખેતીમાં પણ પડી રહી છે, ઓવરઓલ હવામાન પર પણ પડી રહી છે. અને મેં બીજો એક સંલગ્ન જે સમાચાર કીધો કે પાકની પેટર્ન બદલાય છે, તો જગજાહેર છે, પણ હવે તેને ગંભીરતાથી લેવા માટે અભ્યાસો પણ થશે, રિપોર્ટ પણ મોકલાશે, કેન્દ્રની મદદ પણ લેવાશે. પણ ખરેખર આ સ્થિતિ લોકો સુધી પહોંચવી જોઈએ, અને બીજી વાત કે આ સ્થિતિ પહોંચે, સ્વીકારે, એ હિસાબથી આવનારું પ્લાનિંગ કરવું જોઈએ. તો આ કેટલી ગંભીર બાબત, જે હવામાનમાં ફેરફારો આવ્યા છે, મોન્સૂનનું આખું શેડ્યુલ બદલાઈ ગયું છે, પેટર્ન બદલાઈ ગઈ છે. શેડ્યુલમાં એવું છે કે મોન્સૂનની ઓવરઓલ જે પેટર્ન કહેવાય એમાં તો છેલ્લા 40 વર્ષનો જે રેકોર્ડ છે એના પ્રમાણમાં જે IMDA નોર્મ્સ બદલ્યા છે એમાં 1 અઠવાડિયાનો જ ફેરફાર કર્યો છે. પરંતુ આપણે ગત વર્ષનું વિડ્રોવલ ઓફ મોન્સૂન જોઈએ અને એ પેટર્નનો પિક્ચર બી આપણી પાસે છે, તો એ વસ્તુ જોઈએ તો આપણને અનુભવ હશે કે કમસે કમ 3 વીકનો ડિફરન્સ પડી જાય છે. અને છેલ્લા 5 વર્ષના ચોમાસા જોઈએ તો 1970 પછી કોઈ પણ ચોમાસું જુલાઈ પહેલા એક્ટિવ થયું નથી. આ એક વાસ્તવિક પરિસ્થિતિ છે. અને એ બધા સંદર્ભમાં આપણે જોઈએ તો હવામાનના ઘણા પરિબળો આના પર કામ કરતા હોય છે. આમ તો પૂર્વ જે લોંગ રેન્જ ફોરકાસ્ટ અમારે ત્યાં પુનાથી આપવામાં આવે છે એમાં 17 પેરામીટર કન્સિડર કરવામાં આવે છે, પણ નોર્થ વેસ્ટનો આપણે પર્ટિક્યુલર અભ્યાસ કરીએ તો એમાં 6 પેરામીટર્સ ઇફેક્ટિવ છે. એમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અવારનવાર આવતો હોય છે, જેની પેટર્ન છેલ્લા 10 વર્ષથી ઘણી તકલીફમાં મૂકે એવી થઈ ગઈ છે. કારણ કે પહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોન્સૂન અને મોન્સૂન નોન મોન્સૂન દરેક ગાળામાં મહિનામાં 2 થી વધુ વખત આવતો નહોતો. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ
કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માસિક લગભગ 4 થી 5 વખત એન્ટર થાય છે, એટલે માવઠું પણ આ વખતે ચોથી વખત પડી રહ્યું એટલે એના કારણે માવઠું બી થઈ શકે છે અને એના જે પરિબળો રિઝલ્ટિંગ છે એ વરસાદ અને અનાજ પાણી એટલે જે આપણે ક્રોપ એના જે ગ્રો છે એની ક્વોલિટી છે એ બધા પર અસર કરતું હોય છે. બીજું એક છે મોન્સૂન ડિપ્રેશન, એ તો ચોમાસામાં જ આવતું હોય છે, એમાં બી ફેરફાર છે કારણ કે મોન્સૂન ડિપ્રેશન જ્યારે થવું જોઈએ કે જેમ કે જુલાઈ ઓગસ્ટ મહિનો છે આપણે મોન્સૂન માટે ફળદાયી છે, પરંતુ ઘણીવાર અલ્નીનો અને લાનીનો બે પ્રવાહ જે મુખ્ય પેસિફિક સમુદ્રમાં વહેતા હોય છે એની અસર થતી હોય છે મોન્સૂન ડિપ્રેશન પર. અને છેલ્લા 5 વર્ષથી આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કે અલ્નીનોની અસર વધુ વખત થાય છે અને મોન્સૂન ડિસ્ટર્બ થાય છે. ઓવરઓલ વરસાદ સરખો જ પડે છે, આપણે આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો વરસાદ આ કદાચ કચ્છમાં વધારે પડી ગયો હશે અને સૌરાષ્ટ્રમાં પણ 150% જેવો વરસાદ નોંધાયો છે લાસ્ટ યર. પરંતુ જે આપણો જુલાઈ અને ઓગસ્ટ મહિનો છે એમાં જે પડવો જોઈએ એ નથી પડ્યો. એ એક વાસ્તવિક પરિસ્થિતિ બતાવે છે કે મોન્સૂન પેટર્નમાં ઘણા ચેન્જીસ આવી રહ્યા છે અને એના અભ્યાસો તો થઈ રહ્યા છે. એ ઉપરાંત ઈસ્ટર્લી એક જેટ આવે છે, એ બી આપણે વેસ્ટર્ન નોર્થ વેસ્ટ મોન્સૂનમાં અસર કરે છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ અસર કરતું હોય છે અને સાયક્લોનિક સિસ્ટમ જે અરેબિયન સી અને બે બેંગાલમાં ઉત્પન્ન થતી હોય છે એ બી મોન્સૂનનું ધોવાણ અથવા કે મોન્સૂનને વીક પાડી રહ્યું છે. એ બી આપણે એક પેટર્ન જોઈ રહ્યા છીએ કારણ કે દર વર્ષે ઓછામાં ઓછા એકાદ સાયક્લોન આવે જ છે, કે પહેલા આપણે દર 3 વર્ષે એક આવતું હતું. એટલે એ પણ ચિંતાનો વિષય પણ તમે કીધું ને કે ઓફિશિયલી એક વીકનો કદાચ ધક્કો લાગે પણ જુલાઈ સિવાય વિધિવત પ્રારંભ નથી થતો. મહેશભાઈ એને સવાલ કરું એ પહેલા મધુભાઈ ધોરાજીયા, કેમ કે અહીંથી એક લિંક બંધાઈ છે, કહ્યું ને કે જુલાઈ ઓગસ્ટમાં જે વરસાદ જોઈએ મધુભાઈ, આ એ સાંકળીને વાત કરું છું કે સમાચાર મળ્યા કે હવે ભાઈ અભ્યાસ થશે અને કૃષિ મંત્રાલયની મદદ લેવાશે અને બદલાતી પેટર્ન, પાકની પેટર્ન સાથે વરસાદની પેટર્ન સાથે સહાય યોજનાઓમાં પણ ફેરફાર જરૂરી છે, એવા સૂચન તો અહીંથી થાય છે. પણ ખરેખર એના પર કામ કેટલું થઈ રહ્યું છે ને બીજી વાત એ લોકો સુધી કેટલું પહોંચી રહ્યું છે, કેમ કે લોકોએ પણ આ પ્રકારની માહિતીથી પોતાને અવગત કરવા જરૂરી છે. ભલે અખાત્રીજના દિવસે મુહૂર્ત સાચવીને મુહૂર્ત કરી લઈએ, પણ જાણીએ છીએ કે ચોમાસાને પણ સિઝનને ધક્કો લાગ્યો છે અથવા તો રવિ સિઝનમાં પણ અંતમાં મોટા ભાગે માવઠું પડી જાય છે. પણ આ મુદ્દે ખરેખર એવો અભ્યાસ થશે અથવા તો આ પગલાથી માનીને જે જરૂરી છે તેના પર કામ થશે? પ્રવીણભાઈ, ખરેખર તો આ વિષય એટલો ગહન છે કારણ કે અત્યારે જે કે અત્યારે આપણે માવઠાનો વરસાદ જોઈએ છીએ અને આવતી સિઝનમાં પણ આપણે વરસાદની આ ચોક્કસતા અને ચોક્કસતા આ બધી આપણે જોઈ રહ્યા છીએ. ત્યારે ખરેખર આપણા હવામાન શાસ્ત્રીઓ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ અને સિંચાઈ આ દરેકનો સમન્વય કરી અને શું રસ્તો કાઢી શકાય એનો કન્ટિન્યુઅસલી આખો પ્લાન આખો બનાવવો પડે કે જેથી કરી દરેક એનો લાભ એ દરેક ખેડૂતને એ મળી શકે અને ખેડૂતને જે નુકસાન થાય છે એમાંથી આપણે એ બચાવી શકીએ. અત્યારે ખાસ કરીને આવતા 15મી મે પછી આપણે વરસાદની આપણે આગાહી અત્યારે માવઠાની આગાહી થઈ રહી છે, ત્યારે કે જે વિસ્તારની અંદર 15મી મે પછી કદાચ વરસાદ પડે અને વાવણી જેવો વરસાદ પડે, વાવી શકાય એવો વરસાદ પડી શકે તો અત્યારે આપણે સામાન્ય રીતે આગોતરું આપણે વાવેતર આપણે કરતા હોય છે. ખેડૂતો ખાસ કરીને કપાસ છે અને મગફળી છે એ સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર આગોતરું વાવેતર થતું હોય છે. તો આ જો હવામાન શાસ્ત્રીય અને ચોક્કસ આપણે ફિગર આપતા હોય કે આટલા વિસ્તારની અંદર વરસાદ થવાની શક્યતાઓ છે, તો આ વિસ્તારની અંદર જે કઈ ઇનપુટ છે, ખાતર છે, દવા છે, બિયારણ છે, એનો સ્ટોક હાજર રાખે અને જયારે વરસાદ પડે ત્યારે આ વાવેતર થઈ શકે. અને સાથે સાથે સિંચાઈ વિભાગના અધિકારીઓ પણ સાથે હોય તો એ પણ કહી શકે કે આટલા વિસ્તારની અંદર અમારું કેનાલનું પાણી આપી શકાશે અને કુવાના તળ અત્યારે ઉપર છે તો એનો પણ બેનિફિટ અત્યારે ખેડૂતો લઈ શકે. તો આ રીતે આગોતરું આયોજન એ કરી શકે. આયોજનના મધુભાઈ વસ્તુ એ છે ને કે જો એ કદાચ ડિટેલિંગ થી લોકો સુધી પહોંચે અથવા તો લોકો એડોપ્ટ કરતા થાય તો જે નુકસાની થઈ રહી છે, સહાય બીજા નંબરની વાત છે, એ નુકસાની હિસાબથી અથવા તો એ ક્લાઇમેટ કે વાતાવરણના હિસાબથી વાવેતર કરે અથવા તો એવા પાકો પસંદ કરે. મૂળ મુદ્દો એ છે
કેમ કે નુકસાની થશે, જેમ કે કેરીનું ઉત્પાદન ઘટશે તો બોક્સના ભાવ સીધા વધી જશે. આપણે સૌ જાણીએ, આપણા સુધી પહોંચતા તો સીઝન પૂરી થઈ જશે. એટલે એટલે એ જ રીતે એની સામે બીજો વિષય આપણે જોઈએ કે જે આ હપ્તાની અંદર આટલું વાવેતર થયેલ છે, આ વીકની અંદર, અઠવાડિયાની અંદર ચોક્કસ આપણી પાસે આંકડો ફિગર એ પણ આપણે મેળવવા પડશે કે જો ચોક્કસ આ આંકડો હશે કે આટલા વિસ્તારની અંદર આ પોકેટની અંદર આ પાકનું વાવેતર થયું છે, તો એ જ પાકનું ક્યારે એનું હાર્વેસ્ટિંગ થશે તો એ પણ એનો અંદાજ આવી શકે. અને એના આધારે જે કઈ પરિપત્રો સુધારો કરવો હોય એ સુધારો પણ અત્યારે કરવાની તાતી જરૂરિયાત છે. કારણ કે આપણે જોઈએ છે કે મુખ્ય પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની વૈકલ્પિક તરીકે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લઈ આવ્યા આપણે, પણ એનો 3 વર્ષથી આપણે કોઈ બેનિફિટ આપણા ખેડૂતોને આપણે એ આપી શક્યા નથી. તો આ રીતે એના થોડાક જે કઈ ફેરફાર કરવા હોય તો એ ફેરફાર કરીને નવા પરિપત્રો, નવા ઠરાવો કરીએ. અને એ મુદ્દે જ મધુભાઈ ફરી આવીશ કે એ હિસાબથી પરિપત્રોને ફેરફાર જે છે એમાં આપણે લાગુ નથી કરી શક્યા તો પછી સવાલ તો ઉઠવાનો. પણ મહેશભાઈ, આગોતરા વાવેતરની જે રીતે વાત કરી કપાસ અને મગફળીના, એ રીતે દરેક વખતે આગોતરા આયોજનની આપણે વાત કરતા હોઈએ છીએ. હવે આ બધી જ બાબતોમાં આગોતરા આયોજનમાં આપણે ક્યાં કાચું કપાય છે? આપણે જાણીએ છીએ ઘણી વખત શું છે, બહુ ચોમાસું આવે ત્યારે ડેમમાં પાણી છોડાય છે. ઘણી વખત આપણે એવા પણ સમાચારો જોયા છે. પણ બદલાતું વેધર એક તો ચિંતાનો વિષય છે દરેક નાગરિક માટે, પણ એના હિસાબથી પ્રદૂષણ ઓછું કરવું એ પણ એક મુદ્દો છે. પણ તેની સામે ખબર છે એક વાત સ્વીકારીને એ હિસાબથી એગ્રીકલ્ચર પોલિસીથી માંડીને બધું જ કન્વે થાય અથવા તો બને અથવા તો સમયસર તે જમીની સ્તર પર ઉતરે. એ ખરેખર ઉતરે છે ખરા? ભલે મધુભાઈએ તો કહી દીધું પરિપત્રમાં ચેન્જીસ, પણ પરિપત્ર ચેન્જ થયા બાદ એ પરિપત્ર લાગુ તો થવો જોઈએ ને. મુદ્દો એ છે. બિલકુલ. એટલે પ્રવીણભાઈ, બંને વિદ્વાન વક્તાઓએ સરસ વાત કરી અને એમાં સંમત જ થવાય. મૂળ જે આ મોસમ પરિવર્તન જે થઈ રહ્યું છે એ ગ્લોબલ વોર્મિંગ તો છે જ, પણ માત્ર કુદરતને આમ દોષ દેવો એ પૂરતો નથી. કારણ કે આની જે વ્યાપક અસરો જે ગ્લોબલ વોર્મિંગની થઈ એ તમારું સ્થાનિક પ્રદૂષણના લીધે, આપણે જે બાયોડાયવર્સિટી જાળવી ના શક્યા તેના લીધે, દરિયાનું મોટાભાગે ધોવાણ થયું, મેંગ્રોવ્સ કાપી નાખ્યા એ બધાના લીધે. એટલે આમાં બે વસ્તુ થાય. એનો ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બી આપણા દરેક રાજ્યોએ મેન્ડેટરી છે એટલે બનાવી દીધો, પણ એક કર્મકાંડ કર્યું છે. તમે જેમ અહીંયા પેનલમાં તમે એક્સપર્ટને બેસાડ્યા છે, જેમ કે હવામાન ખાતાના એક્સપર્ટ છે, કૃષિના એક્સપર્ટ છે, પણ જે એક્શન પ્લાન ક્લાઇમેટ ચેન્જનો ગુજરાતની સરકારે બનાવ્યો અને એ બધી સરકારોએ બનાવ્યો, એમાં એ માત્ર અધિકારીઓ જ બેઠા છે. એમણે નથી ખેડૂતોને પૂછ્યું, નથી માલધારીઓને પૂછ્યું, નથી માછીમારોને પૂછ્યું કે નથી અગરિયાઓને પૂછ્યું. આ દેશમાં 60% લોકો આજે પણ નેચરલ રિસોર્સિસ ઉપર આધારિત છે. એટલે તમે જ્યારે આવા એક્શન પ્લાન બનાવો છો ક્લાઇમેટ ચેન્જને લઈને, તો એમાં તમે આ સ્ટેક હોલ્ડર જે કહેવાય, નિસ્બત ધારકો કે એને પૂછો તો ખરા, એનો મત તો લો. એ નથી થતું. હવે તમે આ વખતે પેરિસ એગ્રીમેન્ટને લઈને અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ લઈને આપણે કરાર તો કર્યા છે, પણ એ જે સસ્ટેનેબલ એગ્રીકલ્ચરનો જે એક્શન પ્લાન છે એમાં આપણે આગળ વધ્યા છીએ ખરા? આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને સ્ટેટ લેવલ એક્શન પ્લાન બનાવ્યો છે ખરો? આ એક સવાલ છે. આ વખતે આપણે મિલેટ યર, આંતરરાષ્ટ્રીય મિલેટ યર ઉજવી રહ્યા છીએ. અને એવું કહેવાય છે, ને માધુભાઈ મારી સાથે સંમત થશે કારણ કે કૃષિ વૈજ્ઞાનિક છે, આ દેશમાં મિલેટ એટલે બરછટ ધાન્યનો દેશ છે. અને એ જો ખાય તો બધાની પોષણ ક્ષમતા વધતી હતી. આજે ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં 45% કુપોષણની સમસ્યા એટલા માટે છે કે આપણે માત્ર ઘઉં અને ચોખા ઉપર પડી ગયા છે. ક્યાં ગઈ આપણી બરછટ ધાન્યો? રાગી, નાગલી, બંટી, બાવટો, બાજરો, જુવાર, ક્યાં ગયો આ બધો? એટલે મિલેટ યર આપણે ઉજવી રહ્યા છીએ અને ગૌરવ પણ લઈએ છીએ. દિલ્હીમાં પ્રધાનમંત્રી, વિપક્ષના નેતા અને ઉપરાષ્ટ્રપતિ બાજરાનો રોટલો ખાયના ફોટા પણ છપાય છે. પણ એ મિલેટ વાવવા માટે, એને સર્વાઈવ કરવા માટે, ખેડૂતોને પૂરતા ભાવ મળે એના માટેના કઈ આયોજન થયા છે ખરા? કારણ કે જો જ્યાં સુધી તમે મિલેટ ક્રોપ્સ હવે નહીં લાવો મોસમ પરિવર્તનમાં, આ બધા પરિસ્થિતિમાં, ત્યાં સુધી બહુ મુશ્કેલી થવાની. અને એટલા માટે એ પ્રકારના જે કૃષિ યુનિવર્સિટીઓ જે છે એની ઉપરના સંશોધનો થવા જોઈએ. સંશોધન આપણે કરતા જ નથી. બાયોડાયવર્સિટી યુએનઈપીનો રિપોર્ટ આવ્યો એટલે આપણે જોયું, પણ ભારત સરકારે એવા રિપોર્ટો આગ્યા છે ખરા કે હવે આગોતરા પગલા, પારોડના પગલા કહીએ, એડેપ્ટેશન જેને અંગ્રેજીમાં આ પેરિસ એગ્રીમેન્ટને લઈને કહે છે, તો વોટ ઇઝ અવર એડેપ્ટેશન પ્લાન ઇન ક્લાઇમેટ ચેન્જ?
એમાં આપણે ઉણા ઉતર્યા છીએ. એટલે જે સાહેબે વાત કરી અશોકભાઈએ કે ભાઈ જુલાઈ પછી ચોમાસું બેસે છે, અને આમ જોવા જાવ તો છેલ્લા 7 વર્ષમાં એવરેજ 112% વરસાદ વરસ્યો છે. તેમ છતાંય ખેતીને નુકસાન થયું છે. તો એ મુદ્દો જે છે અને એને કેવી રીતે ખેતીના પાકમાં બદલાવ કરવા માત્ર સોઇલ હેલ્થ કાર્ડ આપી દેવાથી નહીં પાર આવે. આને લઈને પેટર્નો બદલવી પડશે. અને ખરેખર તો આજે વૈજ્ઞાનિક સોઇલ હેલ્થ કાર્ડમાં પણ સાહેબ એક સેમ્પલ ઉપરથી આખા ગામના નીકળી જાય છે, ઘણી વખત એવું પણ સાંભળીએ છીએ. એટલે જે નિસ્બત ધારકો છે આપણા, જે ઇન્ડિજિનસ નોલેજ કહેવાય, વિજડમ કહેવાય, એવા ખેડૂતો સાથે બેઠકો કરવી પડશે. માધુભાઈ જેવા માણસો સાથે બેઠકો કરવી પડશે. માત્ર ગાંધીનગરમાં ક્લાઇમેટ એક્શન પ્લાન બનાવી દો અને કર્મકાંડ પૂરી કરી દો તો નહીં મેળ પડે. ઓકે, બહુ સારી વાત કહી. અને દેસાઈ સાહેબ, તમે કીધું ને કે એવરેજ વરસાદ પડી રહ્યો છે, પણ જે માત્રા છે અલગ અલગ, એક વીકમાં 1.5 મહિનાનો વરસાદ પડી જાય, જેમ 4 જિલ્લામાં થયું હતું 2021માં, કે જ્યાં અછત હતી ત્યાં અતિવૃષ્ટિ થઈ ગઈ. હવે આ પરિસ્થિતિમાં ડોપલર રડાર, કેમ કે આપણે છે ને ટેકનોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છીએ, મદદ પણ લઈ રહ્યા છીએ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે આજકાલ, તો તમે ઘણું બધું થઈ જાય છે. પણ ડોપલર રડાર જે સટીક માહિતી આપે છે, ફોરકાસ્ટ, ગુજરાતમાં કેટલા અને જરૂરી કેટલા છે? ગુજરાતમાં તો એકચ્યુઅલી અત્યારે ભુજ ખાતે જ એક છે, અને એના પછી આપણે બોમ્બે રડાર પર આધાર રાખીએ છીએ. અચ્છા. કે જે સાંતાક્રુઝમાં અવેલેબલ છે. એના પછી ગોવા જાય છે. હવે આપણે ગુજરાતનો દરિયા કિનારો ઘણો લાંબો છે, અને ગુજરાતના દરિયા કિનારા પર 3 રડારની ડિમાન્ડ હતી. 3માંથી 2નું એક્સેસ સ્ટેશન બી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આવી ગયેલું. વેરાવળમાં જગ્યા પણ લેવામાં આવી હતી, અને કોઈ પણ કારણસર વેરાવળમાં ડોપલર રડાર ઇન્સ્ટોલ નહીં થઈ શક્યું. અને એના કારણે આપણે જે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો છે અને સાઉથ ગુજરાતનું ફોરકાસ્ટ છે એને નાના મોટા અંશે અસર તો થાય છે જ, એવું અત્યારના બધા વૈજ્ઞાનિકો ધારે છે. અને જે એના ફિલ્ડમાં બેઠેલા છે અત્યારે, અને અમે પૂર્વ જે માણસો હતા એ લોકો પણ સતત રજૂઆત કરતા હતા કે ભાઈ ડોપલર રડારની આવશ્યકતા તો છે જ, પરંતુ સમ ઓર હાઉ વેરાવળ ખાતે એ ઇન્સ્ટોલ નથી થઈ શક્યું. એ આપણા ગુજરાત ગવર્મેન્ટની કમનસીબી કહી શકાય. ઓકે, પણ સટીકતાથી અમુક માહિતી હવામાન વિભાગ પણ ઈચ્છે કે પહોંચે ખેડૂતો સુધી કે લોકો સુધી, સરકાર પણ ઈચ્છે એટલા માટે અભ્યાસ કરશે ને બધું કરશે. પણ સાહેબ, વાત કરવી અને જે જરૂરિયાત છે, તમે કીધું કે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે, 3ની રિક્વાયરમેન્ટ છે, એક જ છે આપણી પાસે, સેન્કશન થયું વેરાવળમાં પણ હયાત નથી. તો આ પરિસ્થિતિમાં ખરેખર ક્લાઇમેટ ચેન્જ ના પડકારો સામે લડવા માટે આ બેઝિક નીડ કહેવાય. બિલકુલ ના, એટલે આપણી પાસે બેઝિક ડેટા તો ઓબ્ઝર્વેટરીઓ તો અવેલેબલ છે જ. દરિયા કિનારે પણ આપણી પાસે ઓબ્ઝર્વેટરી છે, અને એના ડેટા પર મેન્યુઅલ કામ તો થઈ જ રહ્યું છે. અને એના જે નોર્મ્સ છે એ પ્રમાણે દર 5 દિવસનું ફોરકાસ્ટ આગોતરું આપણને કૃષિ વિભાગને આપવામાં આવે જ છે રેગ્યુલર. પરંતુ એમાં એક ચેન્જ કરી શકાય કે જે 5 દિવસનું આપે છે એના બદલે સેન્ટ્રલ લેવલમાં જે 10 દિવસનું ફોરકાસ્ટ છે એ જો ગુજરાત ગવર્મેન્ટને આપવામાં આવે સ્ટેટ લેવલ પર, કેમ કે અત્યારે સ્ટેટ લેવલ પ્રમાણે દરેક જગ્યાએ નોર્મ્સ છે કે 5 દિવસનું ફોરકાસ્ટ આપવું એડવાન્સમાં. ઓકે, બાકી આગાહીઓ તો ઘણા બધા આગાહીઓ ના, એટલે જે સેન્ટ્રલ લેવલ છે એમાં 10 દિવસનું ફોરકાસ્ટ થાય છે. તો એ વસ્તુમાં સુધારો થઈને 10 દિવસનું આગોતરી જાણ કરવામાં આવે તો કૃષિ વિભાગને 10 દિવસનો સમય મળી શકે. ઓકે, બહુ સારી વાત કરી. કોમ્યુનિકેશન ગેપ જે છે એ ઓછો થઈ. ઓકે, કેમ કે વાવેતરથી માંડીને યાર્ડમાં આપણે પલળતી જણસી જોઈએ છીએ, એ આયોજનનો અભાવ છે, સમયનો મધુભાઈ અભાવ છે. પણ અહીંયા એવું છે ને કે આગોતરું આયોજન, આજે પણ તમે જોશો ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઇટ ઉપર છેલ્લા 4 માવઠા, એટલે ચોથું તો આવશે, 3 માવઠાના વરસાદની આંકડા જ નથી, જે પ્રેક્ટિકલી છે, કે જે ડોમેન પબ્લિક ડોમેનમાં હોવી જોઈએ, કે જે હાથ વગા હોવા જોઈએ, કે જે જોઈ શકે. એ બી તાલુકા લેવલના રેન ગેજ હોય છે, એના આંકડા હોય છે. આ તો એવું થયું ને, પાણી પત્રકમાં ઓફિસમાં બેઠા બેઠા ફોન કરીને કહી દે કે તમારા વિસ્તારમાં શું આવ્યું છે, અથવા મગફળી વાવ્યું છે, લખી નાખો 100 હેક્ટરમાં મગફળી. જ્યાં સુધી ડેટા અને માહિતી જ નહીં હોય ત્યાં સુધી આપણે કઈ રીતે આ બધી સમસ્યાઓ સામે લડી શકીશું? પ્રવીણભાઈ, ખરેખર તો આના માટે આપણે ખાસ જે છે ને ડિજિટલ, આપણે કહીએ છીએ કે ડિજિટલનો જમાનો છે, ડિજિટલનો તો આ ડિજિટલનો જમાનો છે કે ખેતર સુધી લઈ જવાની જરૂર છે. જે આજે ખેડૂતો ખરેખર બિયારણ લાવે છે ત્યાંથી, બિયારણ છે, ખાતર છે, દવા લાવે છે ત્યાંથી ડેટા જે ને એ ખરેખર ડિજિટલ હોવો જોઈએ, કે જે ખેડૂતો ખરીદ કરે છે એનો ડેટા પણ જે ને સેન્ટ્રલાઇઝ થવો જોઈએ.
કે જેથી કરી કયા વિસ્તારની અંદર કયો પાકનું વાવેતર થયું છે એનો પણ અંદાજ આવી શકે અને સાથે સાથે એને પણ ચેતવણી આપી શકાય કે તમે જો આટલું વાવેતર આના કરતા વધારે વાવેતર કરશો તો આ નુકસાન જવાની ભાવમાં નુકસાન જવાની અરે સાહેબ બિયારણ ક્યાંથી લેવાય છે તે કરતા બિયારણ કેટલું ડુપ્લિકેટ માર્કેટમાં ઠલવાય છે બીટીના નામે એ આપણે પૂરું નથી પકડી શકતા. એટલે અત્યારે ખરેખર એ ડિજિટલ એ કરવાની જરૂર છે કે કેટલા પ્રોગ્રામ લેવાના છે, બિયારણના કેટલા પ્રોગ્રામ લેવાના છે. આજે ડિપાર્ટમેન્ટની પાસે માહિતી માંગશો તો 0 છે. અને સાથે સાથે એના જે કંપનીના ભાવ આપણે બાંધી આપીએ છીએ, જે બિયારણના ભાવ બાંધી આપીએ છીએ, એના ઉત્પાદનની કેટલું ઉત્પાદન થયું છે એની માહિતી આપણી પાસે 0 છે. તો શા માટે ભાઈ તમે પેલા માહિતી માંગો કે તમારી પાસે કેટલું ઉત્પાદન છે, તમારું એસોસિએશન છે, જે એસોસિએશન એક ચોક્કસ ફિગર આપે કે આટલું વાવેતર છે, આટલું બિયારણ ઉત્પાદન સીડ પ્રોગ્રામ આટલો લેવલ છે ને આટલું ઉત્પાદન થશે ને આટલું ઉત્પાદન વેચાણ માટે મૂકવાનું છે ને આટલી અમને પરવાનગી આપો. એટલે તો ખરેખર એ ડિજિટલ નો જમાનો છે. ડિજિટલ માહિતી ખરેખર આપણી પાસે હોવી જોઈએ. બહુ સારી વાત કરી હાથ વગી તો એનાથી આયોજનમાં ખબર પડે ભાઈ આ ડિજિટલ જમાનામાં મહેશભાઈ જમીન માપણી થાય છે અને કેટલી ભૂલ ભરેલી જમીન માપણી હોય છે, પણ એના ડ્રોબેક્સ પણ છે. પણ સાથે સાથે હવે આટલા મહત્વના મુદ્દા ઉપર આપણે ભલે કમિટી બનાવી નાખી અભ્યાસ કરી લઈએ, પણ બેઝિક નીડ જે છે જે દેસાઈ સાહેબે વાત કરી કે તમે વાત કરી, જો ખરેખર લડવી જોઈએ આ પરિસ્થિતિ સામે, નહીં તો ઉત્પાદન કદાચ હમણાં આંકડા આવે ગુજરાતમાં ઉત્પાદન વધ્યું પણ ગુણવત્તા બરછટ અનાજની વાત, વાવેતર શેનું વધ્યું, તેલીબિયાનું વધ્યું નથી વધ્યું. આ પરિસ્થિતિ છે. છેલ્લી 2 મિનિટ છે. આ પડકારને જો ઝીલવું હોય અથવા તો કામ કરવું હોય તો 3 પોઈન્ટ સોલ્યુશન કે અથવા તો પ્લાન જેને આપણે કહીએ છીએ જે આવનાર સમયમાં સરકાર લાવવાની વાત કરી રહી છે. પ્રવીણભાઈ આ રોકેટ સાયન્સ નથી. આ અંતરિયાળ ગામડાના ખેડૂતને પૂછીને તમે કહો કે આમાં શું કરવું જોઈએ, કે માછીમારને કહો કે આમાં શું કરવું જોઈએ, તો એ ઉકેલ બતાવે. સરકારની દાનત ખરેખર હોય તો આ નિસ્બત ધારકો સાથે અભ્યાસ કરે, વૈજ્ઞાનિકોનો સાથ સહકાર લે, તો આ જે આગાહીઓ થાય છે અને આગાહીઓને પહોંચી વળવા માટે શું કરવું. ડિજિટલમાં સર્વેમાં જે ગરબડ થઈ એ કોઈ ડિજિટલની કે ટેકનિકલ ખામી નહોતી, એ જાણી જોઈને કરવામાં આવેલો માનવ દોષ હતો. એટલે બાય ઇન્ટેન્શન ઇટ ઇઝ અ મિસ્ટેક. એટલે એ ડિજિટલને દોષ દેવા જેવો નથી, એ દાનત નથી. પણ આ જો તૈયારી હોય સરકારની તો ખેડૂતને ઇમિડિયેટલી વળતર પણ મળી જાય અને એની પોલિસી જોઈએ. આજે વોટર પોલિસીની પણ જરૂર છે, એગ્રીકલ્ચર પોલિસીની પણ જરૂર છે, ક્રોપ પેટર્નની પણ જરૂર છે. આ બધું ઇન્ટિગ્રેટેડ સર્વાંગી રીતે જોડીને કરવાની જરૂર છે. પણ મને એવું લાગે છે કે આ લોકશાહી દેશમાં આ જે નિસ્બત ધારકો છે એને પૂછીને જો નીતિઓ નક્કી કરવામાં આવે તો કદાચ આ ક્લાઇમેટ ચેન્જની સમસ્યા છે ને બહુ સમસ્યા હું નથી જોતો. એ કોઈ રોકેટ સાયન્સ છે જ નહીં. એ મારા ખેડૂતને ખબર છે, એ મારા માછીમારને, મારા અગરિયાને ખબર છે, મારા માલધારીને ખબર છે. અને એ જે પડતર જમીનો પર નપતા લોકો છે અને જે કુદરતી સંસાધનમાં જીવે છે એ બધાને ખબર છે. સવાલ એ છે કે માત્ર સરકારી બાબુઓના આધારે કર્મકાંડ કરવામાં આવે છે. બાકી ઈઝી છે, સરળતાથી થઈ શકે. સરકારી દાનત રાજકીય ઈચ્છાવૃત્તિ જોઈએ. બહુ ઈચ્છા શક્તિની વાત કરીને જે કદાચ મેક્સિમમ ઇન્ફોર્મેશન બહુ મિનિમમ સમયમાં તમારા સુધી પહોંચાડી. પણ એક વાત બહુ ક્લિયર છે, આ ગંભીર વિષય છે, તમામ કોર્ડિનેશનની જરૂર છે. ભલે રિપોર્ટ બને, કમિટી બને, પણ એનું અમલીકરણ પણ થાય. ડોપલર રડારની વાત છે, 2 જરૂરી છે, તો કદાચ એ આવે તો સરળતા રહે. અને ફોરકાસ્ટ 5 દિવસની જગ્યાએ 10 દિવસનું આપે, અથવા તો મધુભાઈએ કહ્યું એમ કે આવનારા દિવસોમાં ભાઈ એટલીસ્ટ ડેટા ડિજિટલ કહો છો તો એક્ઝેક્ટ આંકડો ક્યારે કે તારો ક્યારે મળે, જ્યારે તમારી પાસે એક્ઝેક્ટ ડેટા હશે જમીની સ્તરના, જ્યાં સુધી ત્યાં નહીં પહોંચીએ તો પછી પાક વીમામાં ક્રોપ કટિંગના આંકડા અને જમીન માપણી જે હજુ ભલે કંપનીએ કરી ભૂલ, પણ સરકારી અને ટેક્સના પૈસા, જનતાના ટેક્સના પૈસેથી સરકાર સુધારી રહી છે. એ પણ વાસ્તવિકતા છે. અપેક્ષા રાખી કે પેટર્ન બદલાવા પર જે ચિંતા વ્યક્ત કરી છે તેમાં ઝડપથી અમલવારી થાય. ધન્યવાદ દેસાઈ સાહેબ, મહેશ પંડ્યા સાહેબ અને મધુભાઈ ધોરાજી, આપનું ચર્ચામાં જોડાવા બદલ. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.